પહેલા અમારા સમાજના વેપારી પોરબંદર ખાતે રહેતા જે વેપારી વર્ષોથી અહીંયા જામનગરમાં જે રાજ લક્ષ્મી કેક નામની દુકાન પાસે આવેલી છે, એના માલિક મનુભાઈ અને એના દીકરા સાથે વ્યવહાર કરતા હતા. થોડા દિવસ પહેલા અચાનક એને ફોન કર્યો અમારા જ્ઞાતિના વેપારીને અને સીધું કેવા છો જ્ઞાતિએ જેવું લોહાણા કીધું એટલે બેફામ ન સાંભળી શકાય એવા શબ્દમાં સમાજ પ્રત્યે અપશબ્દો બોલ્યા છે. સમાજમાં ઘૃણા અને વૈમનસ્ય ફેલાય એવી પ્રવૃત્તિ એને કરી છે. અને ઓલા ભાઈ એમ કહે છે કે ભાઈ તમારું પોતાનું એકાઉન્ટ મોકલેલું છે, મેં ઓનલાઈન પૈસા મોકલ્યા છે, રકમ તો ખાલી 17,000 જેવી જ હતી અને છતાં નીકળતા હોય તો હું દેવા તૈયાર છું. છતાં એની વાત ન સાંભળી અને સમગ્ર સમાજને, ભાઈને તો ઠીક પણ સમગ્ર સમાજને પણ ગાળો આપી છે. ત્યારે અમે આજે સમગ્ર હાલારના આગેવાનો, તાલુકાના સૌ આગેવાનો અને જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો, જામનગરના વેપારીઓ, શ્રેષ્ઠીઓ, વકીલો, ડોક્ટરો, પત્રકારો, અમારા જ્ઞાતિના બધા આગેવાનોએ સાથે મળી અને કલેક્ટર સાહેબને અત્યારે આવેદનપત્ર આપ્યું છે અને અમે એમને રજૂઆત કરી છે કે આ જે અમારા સમાજમાં જે રોષ પ્રવૃત્તિઓ છે એ સમગ્ર ગુજરાતમાં છે, ભવિષ્યમાં સમગ્ર ભારતભરમાં ના ફેલાય એના માટે આ પોલીસ ખાતાને આઈટી એટલે કે સાયબર ક્રાઇમ હેઠળનો જે ગુનો નોંધાય એ નોંધી અને આવા લોકો કે સમાજમાં માન્ય નથી એનો સમાજ પણ એને ઓળખે છે. અમે સાહેબને કીધું છે કે સાહેબ તપાસ કરો, આવા લોકોની સમાજમાં એકબીજા વચ્ચે દુશ્મનાવટ ફેલાય છે, વૈમનસ્ય ફેલાય છે, એવું કામ ન થાય તેથી આપ યોગ્ય પગલાં લ્યો એવી અમે માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને માંગણી કરી છે કે જેથી કરી અને અમારે ભવિષ્યમાં પાછું ગુજરાત બહાર જઈ અને સમગ્ર ભારતમાં, હું વિશ્વ લોહાણા મહાપરિષદનો વરિષ્ઠ ઉપપ્રમુખ પણ છું, મારી પણ ફરજ આવે છે જામનગર લોહાણા મહાજનના પ્રમુખ તરીકે, સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ તરીકે, અને અમારી જ્ઞાતિના એક ભાઈએ વિશ્વાસ રાખી અને શાંતિથી બેઠા છે. કોઈ પણ માણસ આ કેસેટ સાંભળે તો એના રૂવાડા ઉભા થઈ જાય એ વિચારે કે આના ઉપર પગલાં લેવા પડે. એટલે અને હરેક સમાજ છે એની અંદર કોઈના કોઈ લોકો એવા હોય જ છે કે જે ઉશ્કેરાઈ જાય અને કોઈ એવો બનાવ ન બની જાય એના પહેલા માનનીય કલેક્ટર સાહેબ પોલીસ ખાતાને સૂચના આપી અને યોગ્ય પગલાં લેવડાવે અને સખત સજા એમને થાય એટલી અમારી